નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોની સરખામણી કરવાના છીએ અને બળોના એકીકરણ અને ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિનો પણ અભ્યાસ કરવાના છીએ। જે પૈકી આપણે સૌપ્રથમ જોઈશું કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોની સરખામણી। તો વિદ્યાર્થી મિત્રો, તમને બુકમાં એક કોષ્ટક આપેલું છે, જે કોષ્ટક મેં અહીંયા બોર્ડ પર ડ્રો કરેલું છે તે મુજબનું છે। તેમાં તમને પહેલી કોલમમાં નામ આપેલા છે બળોના, બીજી કોલમમાં બધા જ બળોના સાપેક્ષ મૂલ્ય આપેલા છે, ત્રીજી કોલમમાં તમને બધા જ બળો માટે અવધિ આપેલી છે અને ચોથી કોલમમાં કયું બળ કોના વચ્ચે પ્રવર્તે છે તે આપેલું છે। તો જોઈએ આપણે। તો અહીંયા જો તો તમને જે પ્રથમ બળ જે આપેલું છે તે છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું જે બળ છે તે છે વીક ન્યુક્લિયર બળ, ત્રીજા ક્રમે છે વિદ્યુત ચુંબકીય બળ અને ચોથા ક્રમે છે પ્રબળ ન્યુક્લિયર બળ। તો તેની આપણે લાસ્ટ લેક્ચરમાં વિગતે ચર્ચા કરી તે મુજબ ગુરુત્વાકર્ષણ બળની અવધિ તમે શું કહી શકો? તો કે આપણે કીધેલું હતું કે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે બ્રહ્માંડના દરેક કણો જે છે અથવા તો કે કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થ પર લગાડી શકતું હોય છે, બરાબર છે। તો એની અવધિ જે છે તે શું થઈ જતી હોય છે? અનંત। જે મેં તમને કીધું હતું કે ગુરુત્તરીય હોય છે। ત્યાર પછી તે કોની વચ્ચે પ્રવર્તે છે? તો આપણે આગળ વાત કરી ચૂકેલા છીએ કે બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થો વચ્ચે એ પ્રવર્તમાન હોય છે। ત્યાર પછી વીક ન્યુક્લિયર બળ જે છે તેમાં આપણે અવધિ જે જોયેલી તે શું જોયેલી? તો કે લગભગ 10⁻16 મીટરના ક્રમની હોય છે। એટલે એની અવધિ શું હોય છે? તો કે અતિ સૂક્ષ્મ હોય છે। એટલા માટે જ આપણે આને શું કહેતા હતા? તો કે લઘુ અંતરીય બળ કહેતા હતા। અને તે કોના વચ્ચે પ્રવર્તમાન હોય છે? તો કે મૂળભૂત કણો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે હોય છે, બરાબર છે। ત્યાર પછી વિદ્યુત ચુંબકીય બળમાં આપણે અભ્યાસ કરી ગયા છે કે વિદ્યુત ચુંબકીય બળ જે છે તે પણ ગુરુ અંતરીય બળ છે, એટલે તેની અવધિ શું થઈ જશે? અનંત। અને વિદ્યુત ચુંબકીય બળ જે છે તે કોના વચ્ચે પ્રવર્તમાન હોય છે? તો કે વિદ્યુત ભારિત કણો વચ્ચે પ્રવર્તમાન હોય છે। ત્યાર પછી આપણે વાત કરીશું પ્રબળ ન્યુક્લિયર બળની। તો પ્રબળ ન્યુક્લિયર બળમાં આપણે અભ્યાસ કરી ગયા છે કે તે માત્ર ને માત્ર ન્યુક્લિયસ પૂરતો જ મર્યાદિત હોય છે, એટલે તેની અવધિ પણ અતિ સૂક્ષ્મ હશે। કેટલી? તો કે લગભગ 10⁻15 મીટરના ક્રમની હોય છે। અને જે પ્રબળ ન્યુક્લિયર બળ જે છે તે માત્ર ને માત્ર ન્યુક્લિયોન્સ વચ્ચે જ લાગતું હોય છે। ન્યુક્લિયોન્સ આપણે કોને કહેતા હોઈએ છીએ? તો કે ન્યુક્લિયસમાં રહેલા મૂળભૂત કણો, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનને। તો આ જે કંઈ બળ જે છે તે કોના વચ્ચે લાગશે? તો કે પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે જ લાગતું હશે, અથવા તો કે એમના વચ્ચે જ પ્રવર્તમાન હશે। તો આ બધું જે કંઈ જે ત્રણ કોલમ જે છે એ તો તમે સહેલાઈથી સમજી શકો છો, બરાબર છે। પરંતુ આ જે કોલમ છે સાપેક્ષ મૂલ્યની કઈ રીતે તમને આપેલી છે તો આપણે તે ખાસ સમજવાનું છે। તો જો તો સમજો વિદ્યાર્થી મિત્રો કે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે સૌથી નિર્બળ બળ છે। તેનાથી પ્રબળ કયું બળ? તો કે વીક ન્યુક્લિયર બળ। તેનાથી પ્રબળ તો કે વિદ્યુત ચુંબકીય બળ। તેનાથી પ્રબળ તો કે પ્રબળ ન્યુક્લિયર બળ। એટલે કે અહીંયા તમે જોશો ને તો તમે આ તરફ જો જશો તો તમે એવું કહી શકો કે પ્રબળતાનો ચડતો ક્રમ, અને જો તમે આ તરફ જશો તો તમે શું કહી શકો? તો કે પ્રબળતાનો ઉતરતો ક્રમ, પ્રબળતાનો ઉતરતો ક્રમ। કેમ કે જો તો ચડતો ક્રમ કોને કહેતા હોઈએ છીએ આપણે સંખ્યામાં? તો કે સૌથી નાની સંખ્યા પહેલા હોય અને સૌથી મોટી સંખ્યા ક્યાં હોય? છેલ્લે હોય। તો જો તો મેં શું કીધું? પ્રબળતાનો ચડતો ક્રમ, એટલે આ તરફ તમે જાઓ છો એમ શું થતું જાય છે? ધીમે 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 પ્રબળતા વધતી જાય છે, બરાબર છે। અને સૌથી પ્રબળ જે છે એ અહીંયા છે છેલ્લે। તો એવી રીતે જો તમે આ તરફથી આ તરફ જતા હો, બરાબર, તો પ્રબળતાનો શું થઈ જશે? ઉતરતો ક્રમ। કેમ કે સંખ્યાના ઉતરતા ક્રમમાં તમે શું કરતા હતા? તો કે સૌથી મોટી સંખ્યા પહેલા અને સૌથી નાની સંખ્યા છેલ્લે, એટલે કે ક્રમશઃ તમે શું કરતા? તો કે નાની સંખ્યાઓ લખતા જતા હો છો, બરાબર। તો તે મુજબ સૌથી પ્રબળ બળ પહેલા, તેનાથી સહેજ નિર્બળ હોય તે પછી, તેનાથી નિર્બળ પછી અને સૌથી નિર્બળ છેલ્લે, બરાબર છે। તો આ રીતે તમે જો તમને કોઈ MCQમાં અથવા તો કે પ્રશ્ન સ્વરૂપે પૂછે કે પ્રબળતાના ચડતા ક્રમમાં કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો લખો, તો કયું બળ પહેલા આવશે? તો કે ગુરુત્વાકર્ષણ બળ, પછી વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ અને ત્યારબાદ આવશે પ્રબળ ન્યુક્લિયર બળ। જે ખાસ તમે સમજો એટલા માટે જ મેં અહીંયા કોષ્ટક ડ્રો કરીને તમને સમજાવવા માંગુ છું, બરાબર છે। અથવા તો તમને એવું કહે કે પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, તો પ્રબળ સૌથી પ્રબળ ક્યાં આવશે? તો કે પહેલા। તો
તો કયું છે તો કે પ્રબળ ન્યુક્લિયર બળ, પછી તો કે વિદ્યુત ચુંબકીય બળ, પછી તો કે વીક ન્યુક્લિયર બળ, અને સૌથી છેલ્લે કોણ આવશે તો કે ગુરુત્વાકર્ષણ બળ, જેની તમારે ખાસ નોંધ લેવી. આવી જ રીતે તમે નિર્બળતાના ક્રમો પણ ગોઠવી શકો. ત્યાર પછી વાત કરીએ તો કે મેં અહીંયા જે સાપેક્ષ મૂલ્યો લખેલા છે તે કઈ રીતે લખેલા છે તો કે જો તો આજે સૌથી પ્રબળ જે છે તે કોણ છે તો કે પ્રબળ ન્યુક્લિયર બળ. જો હું પ્રબળ ન્યુક્લિયર બળનું મૂલ્ય 1 લઈ લઉં, જો હું પ્રબળ ન્યુક્લિયર બળનું મૂલ્ય 1 લઈ લઉં તો વિદ્યુત ચુંબકીય બળનું મૂલ્ય શું થાય તો કે આપણે અભ્યાસ કરી ગયા છે કે વિદ્યુત ચુંબકીય બળ કરતાં પ્રબળ ન્યુક્લિયર બળ 100 ગણું વધુ હોય છે. એટલે જો આ 100 ગણું વધુ હોય તો આ શું થઈ ગયું 100 માં ભાગનું થઈ ગયું. એટલે આ 1 હોય તો આ શું થઈ જાય 10 ની -2 ઘાત. ધારો કે આપણે આને કહીએ x, આને કહીએ y. બરાબર છે. જો હું તમને સમજાવું તો x y ક્યારે થાય તો કે આ જે પ્રબળ ન્યુક્લિયર બળ જે છે તે 100 ગણું વધુ છે ને કોના કરતા x કરતા. બરાબર છે. તો તમે શું લખશો તો કે 100 × x = y. તો જો તો હવે તમે આ જે y છે એનું મૂલ્ય 1 કહી દો તો x નું મૂલ્ય કેટલું થાય તો કે y ને આપણે 1 કહી દઈએ તો x = 1/100 એટલે કે 10 ની -2 ઘાત થઈ જશે. બરાબર. એટલે એ રીતે તમને અહીંયા દર્શાવેલું છે. જે ખાસ સમજો, જેને ડાયરેક્ટલી સમજાય તો એને કોઈ વાંધો નથી. બરાબર. બાકી જેને ડાયરેક્ટલી ન સમજાતું તો આ મુજબ છે એ તમારે સમજવું. જો આ 100 ગણું હોય તો આ શું કહેવાય તો કે આના કરતા 100 માં ભાગનું થઈ ગયું વિદ્યુત ચુંબકીય બળ. એટલે જો આનું મૂલ્ય 1 હોય તો આ 100 માં ભાગનું એટલે શું થઈ ગયું 10 ની -2 ઘાત. ત્યારબાદ જો તો હવે આપણે એ સમજવાનું છે કે તમને વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ જે છે એનો સંબંધ આપેલો હતો. ત્યાં શું કહેતા હતા તો કે વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં 10 ની 36 ઘાત ગણું વધુ છે. તો પ્રબળ ન્યુક્લિયર બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું વધુ થઈ જાય તો કે 10 ની 38 ઘાત. કેમ તો કે વિદ્યુત ચુંબકીય બળ કરતાં આ 100 ગણું વધુ છે એટલે 10 ની 2 ઘાત થઈ, અને વિદ્યુત ચુંબકીય બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10 ની 36 ઘાત ગણું છે. એટલે 36 શું કરવી પડશે એમાં ઉમેરવી પડશે એટલે શું થઈ જશે 10 ની 38 ઘાત. એટલે જો તો પ્રબળ ન્યુક્લિયર બળ જે છે એ આના કરતાં 10 ની 38 ઘાત ગણું વધુ છે. પરંતુ આનું મૂલ્ય જો 1 હોય તો આનું મૂલ્ય શું થઈ જાય તો કે 10 ની -38 ઘાત. જે મેં તમને આ સમજાવ્યું એ મુજબ કે 10 ની 38 ઘાત ગુણ્યા x કરો ત્યારે તમને શું મળતું હોય તો કે ત્યારે તમને y એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળનું મૂલ્ય મળે. બરાબર છે. તો જો તો આનું મૂલ્ય તમે 1 કરી દો તો x કેટલો મળી જશે તો કે 10 ની -38 ઘાત. બરાબર છે. તો એ રીતે. અને જો વીક ન્યુક્લિયર બળ જે છે એનું તમને અહીંયા સાપેક્ષ મૂલ્ય આપેલું છે, પરંતુ તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો અને જે આપણે બળોનો અભ્યાસ કરેલો છે ત્યાં તમારે ક્યાંય આનો ઉલ્લેખ થયેલો ન હતો. તમને ત્યાં માત્ર એવું જ કીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ છે, જ્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નિર્બળ છે. ત્યાં તમને કોઈ સંખ્યા આપેલી નહીં કે જેમાં આમાં સરખામણી હતી એ મુજબની તમને ત્યાં સરખામણી આપેલી નહીં. એટલે ખાસ સમજો જે વીક ન્યુક્લિયર બળ જે છે તેના કરતાં પ્રબળ ન્યુક્લિયર બળ 10 ની 13 ઘાત ગણું વધુ હોય છે. ખાસ સમજો વીક ન્યુક્લિયર બળ જે છે તેના કરતાં પ્રબળ ન્યુક્લિયર બળ 10 ની 13 ઘાત ગણું વધુ હોય છે. એટલા માટે જો તમે આનું મૂલ્ય 1 લઈ લો તો આનું મૂલ્ય શું થઈ જાય તો કે 10 ની -13 ઘાત થઈ જશે. જો આ 10 ની 13 ઘાત ગણું હોય તો આના કરતાં કેવું થઈ જાય 10 ની 13 ઘાતમાં ભાગનું થઈ જશે. એટલે શું થઈ જશે ભાગનું આવે એટલે કે -13 ઘાત આવશે. કેમ કે આનું મૂલ્ય આપણે શું લઈ લીધું છે 1 લઈ લીધું છે. જે તમારે ખાસ સમજવું. હવે વિદ્યાર્થી મિત્રો આમાં જે મેં તમને કીધું કે ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો એવા પ્રશ્નો પૂછાય છે. તે સિવાયના તમને અન્ય પ્રશ્ન આમાંથી શું પૂછાઈ શકે જે ખાસ મહત્વના હોય છે એક માર્ક્સ માટે. અને આ ટોપિક જે છે તે મહત્વનો છે અને જે આપણા અભ્યાસક્રમમાંથી રદ પણ કરેલો નથી. બરાબર છે. એટલે તમારે એને ખાસ સમજવું. તો કે તમને જો એવું પૂછે કે પ્રબળ ન્યુક્લિયર બળ વીક ન્યુક્લિયર બળ કરતાં કેટલા ગણું છે તો કેટલા ગણું થઈ જશે 10 ની 13 ઘાત ગણું. જો મેં તમને અહીંયા સમજાવ્યું એવું છે. બરાબર છે. ત્યાર પછી તમને એવું પૂછે કે ગુરુત્વાકર્ષણ બળ વીક ન્યુક્લિયર બળ કરતાં કેટલા ગણું છે તો શું કરવાનું તો કે જો તો ગુરુત્વાકર્ષી બળ વીક ન્યુક્લિયર બળ કરતાં કેટલા ગણું છે. જો વાસ્તવમાં તમે સમજો કે ગુરુત્વાકર્ષી બળ જે છે ને
બરાબર છે એ નિર્બળ છે કોના કરતા તો કે વીક ન્યુક્લિયર બળ કરતા તો અહીંયા તેમ છતાં તમને પ્રશ્ન એવો પૂછે કે ખાલી જગ્યા ગણવું છે તો અહીંયા ઘાત કેવી આવશે નેગેટિવ આવશે કેમ કે એ ગુરુત્વાકર્ષી બળ જે છે એ તો નિર્બળ છે વીક ન્યુક્લિયર બળ કરતા અને કેટલી આવશે તો કે જો તો અહીંયા 10 ની -13 છે અહીંયા 10 ની -38 છે તો અહીંયા શું આવી જશે 10 ની -25 ઘાત ગણો કેમ કે વીક ન્યુક્લિયર બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા 10 ની 25 ઘાત ગણું વધુ હોય છે જે આપણે કીધું ને કે વીક ન્યુક્લિયર બળ જે છે તે ગુરુત્વાકર્ષણ બળ કરતા તો પ્રબળ છે પરંતુ આ બંને કરતા નિર્બળ છે બરાબર છે તો આ તમને મૂલ્યો મળતા હોય કઈ રીતે તો કે જો તો ગુરુત્વાકર્ષણ બળ જેના માટે પૂછ્યું છે એને અંશમાં રાખશું અને વીક ન્યુક્લિયર બળ જે છે એને આપણે છેદમાં મૂકી દઈએ એટલે કે બંનેનો ગુણોત્તર લઈ લઈએ બરાબર સાદી ભાષામાં કહીએ તો અને આ મૂલ્યો મૂકી દો તો કે ગુરુત્વાકર્ષી બળ માટે શું કીધું છે તો કે -38 અને વીક ન્યુક્લિયર બળ માટે -13 તો આન્સર શું મળશે 10 ની -25 ઘાત જો ખાસ સમજો એવી રીતે પ્રબળ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ માટે તમને કીધું કે ખાલી જગ્યા ગણવું છે તો શું થઈ જાય તો કે પ્રબળ ન્યુક્લિયર બળ એટલે જો પ્રબળ છેદમાં શું લેશું આપણે વીક એટલે બંનેનો ગુણોત્તર પ્રબળ માટે 1 અને વીક જે છે 10 ની -13 તો તમને કેટલું મળશે 10 ની 13 ઘાત ગણું બરાબર છે એટલે જો આમાં તમને જરૂરી નથી કે જે પ્રબળ હોય જ પહેલા એક હોય નિર્બળ હોય પછી ઘણીવાર આવું પણ પડે નિર્બળ જે નિર્બળ હશે એ તમને પહેલા આપી દીધું છે પ્રબળ હશે એ પછી આપ્યું હશે તો જે કંઈ ગણું પૂછ્યું છે બરાબર એ કેવું આવશે તો કે માઈનસ ઘાત વાળું આવશે બરાબર છે અને જો પ્રબળ પહેલા આપ્યું હોય બરાબર અને નિર્બળ પછી આપ્યું હોય ખાલી જગ્યા ગણું કીધું હોય તો પ્લસ ઘાત આવશે બરાબર જેની તમારે ખાસ નોંધ લેવી હવે જો તો આની જગ્યાએ તમને એવું પૂછ્યું કે ગુરુત્વાકર્ષણ બળ વીક ન્યુક્લિયર બળ કરતા ખાલી જગ્યામાં ભાગનું છે તો શું થઈ જાય તો કે તમારો ગુણોત્તર ઊંધો થઈ જાય એટલે કે 10 ની 25 ઘાત થઈ જાય એટલે તમે જો કહી શકો છો ગુરુત્વાકર્ષી બળ વીક ન્યુક્લિયર બળ કરતા 10 ની 25 ઘાતમાં ભાગનું છે કેમ કે જો અહીંયા ભાગ આવી જાય એનો મતલબ શું થઈ ગયો છેદમાં 10 ની 25 ઘાત બરાબર છે એટલે તમે આવી રીતે લખી શકો 1/10 ની 25 ઘાત આને શું કહેવાય તો કે 10 ની 25 ઘાતમાં ભાગનું આને શું કહેવાય તો કે 10 ની -25 ઘાતના ગણું બરાબર છે એટલે ખાસ તમારે સમજવાનું રહેશે ત્યાં ત્યાર પછી જો તમને એવું પૂછે કે વિદ્યુત ચુંબકીય બળ જે છે તે ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું છે તો આપણે ડાયરેક્ટલી ખબર છે કે 10 ની 36 ઘાત ત્યારબાદ જો તમને એવું પૂછે કે વિદ્યુત ચુંબકીય બળ જે છે તે પ્રબળ ન્યુક્લિયર બળ કરતા કેટલા ગણું છે તો કે 10 ની -2 ઘાત આવશે કેમ કે વાસ્તવમાં આ તો નિર્બળ છે પરંતુ જો તમને એવું પૂછે કે પ્રબળ ન્યુક્લિયર બળ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેટલા ગણું છે તો કેટલા ગણું આવશે તો કે 100 ગણું કેમ તો કે જો તો પ્રબળ અને વિદ્યુત ચુંબકીય બળ એટલે તમને કીધું ને ખાલી જગ્યા ગણ તો પ્રબળ માટે આપણે શું મૂકીશું 1 અને છેદમાં મેં કીધું ને આ બંનેનો ગુણોત્તર લેવાનો છે છેદમાં શું આવશે વિદ્યુત ચુંબકીય બળ માટે એટલે કે 10 ની -2 ઘાત તો શું આવશે 10 ની 2 ઘાત અને આપણે જાણીએ પણ છીએ કે પ્રબળ ન્યુક્લિયર બળ વિદ્યુત ચુંબકીય બળ કરતા લગભગ 100 ગણું હોય છે તો આ બધા જે કઈ ક્વેશ્ચન છે તે તમને પૂછાતા હોય છે જેની તમારે ખાસ નોંધ લેવી છે મેં તમને સમજાવ્યું એ મુજબ તમે તેના આન્સર આપી શકો છો ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે તમને જે મેં પ્રબળતાનો ચડતો અને ઉતરતો ક્રમ કીધો તો એ મુજબ પણ તમને ગોઠવવાનું કે બરાબર ફરીથી આપણે એકવાર સમજી લઈએ જો તો તમને એવું કે પ્રબળતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી ઓછું પ્રબળ હશે એ ક્યાં આવશે તો કે પહેલા અને સૌથી વધુ પ્રબળ હશે છેલ્લે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ત્યાર પછી કયું બળ આવશે તો કે વીક ન્યુક્લિયર બળ ત્યાર પછી વિદ્યુત ચુંબકીય બળ અને છેલ્લે આવશે પ્રબળ ન્યુક્લિયર બળ બરાબર છે જેને સંબંધ કઈ રીતે છે તો કે જો આવી રીતે છે બરાબર છે પછી તમને અન્ય સંબંધ પૂછે તો તમે આવી રીતે પણ કહી શકો બરાબર છે કે પ્રબળ સૌથી વધુ એનાથી ઓછું વિદ્યુત ચુંબકીય એનાથી ઓછું વીક ન્યુક્લિયર એનાથી ઓછું ગુરુત્વાકર્ષી બળ આ શું થઈ ગયું તો કે ગુરુત્વાકર્ષી બળ સૌથી ઓછું એનાથી વધુ વીક ન્યુક્લિયર બળ એનાથી વધુ વિદ્યુત ચુંબકીય બળ અને સૌથી વધુ તો કે પ્રબળ ન્યુક્લિયર બળ પ્રબળ હોય છે બરાબર છે તો આવી રીતે તમે બધા જે કાંઈ એના MCQ અથવા તો કે હેતુલક્ષીના આન્સરો આપી શકો જેની તમારે ખાસ નોંધ લેવી તો ત્યાર પછીની હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બળોના એકીકરણની તો હવે આપણે તે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1.4.5 બળોના એકીકરણ તરફમાં તમને આપેલું છે પરિચ્છેદ
1.1માં આપણે નોંધ્યું કે ભૌતિક વિજ્ઞાનમાં એકીકરણ એ મૂળભૂત શોધનો મુદ્દો છે. ભૌતિક વિજ્ઞાનની મહત્ત્વની પ્રગતિ ઘણીવાર વિવિધ સિદ્ધાંતો અને પ્રભાવ ક્ષેત્રોના એકીકરણ તરફ દોરી જાય છે, જેનો આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી તમને આપેલું છે ન્યૂટને ભૂમિગત અને આકાશીય પ્રભાવ ક્ષેત્રોને ગુરુત્વાકર્ષણના નિયમ વડે એકત્રિત કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિગત એટલે શું? તો કે જમીન પરની ઘટનાઓ અથવા તો કે ભૂમિને રિલેટેડ જે કાંઈ ઘટનાઓ છે તે, અને આકાશીય એટલે કે અવકાશીય જે કાંઈ ઘટનાઓ છે તે બંને ઘટનાઓનું તેમણે એકીકરણ કર્યું. શેના વડે? તો કે ગુરુત્વાકર્ષણ બળના નિયમ વડે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને કોષ્ટક આપેલું છે, કોષ્ટક 1.3 કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો માટે. તેમાં તમને બળોના નામ, સાપેક્ષ પ્રબળતા, અવધિ અને કોના વચ્ચે પ્રવર્તે છે તે આપેલું છે. અને તેની આપણે કમ્પેરિઝન વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને તેમાંથી તમને ઘણા MCQ અથવા તો કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે, જે તમારે ખાસ યાદ રાખવું. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઓસ્ટ્રેડ અને ફેરેડેની પ્રાયોગિક શોધોએ દર્શાવ્યું કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સામાન્યતઃ એકબીજાથી અલગ પાડી શકાય નહીં, જેની આપણે વિગતે ચર્ચા વિદ્યુત ચુંબકીય બળમાં કરેલી હતી કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જે છે તેમની સંયુક્ત અસરને આપણે અલગ પાડી શકતા નથી. બરાબર છે? તો એ શોધ કોણે કરેલી છે? તો કે ઓસ્ટ્રેડ અને ફેરેડેએ. ત્યાર પછી તમને જેમ્સ ક્લાર્ક મેક્સવેલની વાત કરેલી છે. તો જેમ્સ ક્લાર્ક મેક્સવેલ જે હતા તેમણે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું કીધેલું તેમની શોધોને આધારે. તો આ શોધથી તેણે વિદ્યુત ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્રનું એકીકરણ કરેલું. ત્યારબાદ તમને આઇન્સ્ટાઈનની વાત કરેલી છે કે તેમણે ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકત્વનું એકીકરણ કરવાના પ્રયત્નો કરેલા, પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. પરંતુ આને લીધે બળોના એકીકરણના હેતુ માટે ખંતપૂર્વક પ્રયત્નો કરવામાંથી ભૌતિક વિજ્ઞાનીઓને હતોત્સાહ કરી શકાયા નહીં. એટલે કે આઇન્સ્ટાઈને જે કાંઈ પ્રયત્નો કર્યો તેમાં તે સફળ નીવડેલા ન હતા, તો તે અસફળ થયા. તેના લીધે અન્ય જે કાંઈ ભૌતિક વિજ્ઞાનીઓ હતા તે જે શોધખોળ કરી રહ્યા હતા તે નિરાશ થઈને પોતાની શોધખોળો બંધ કરેલી ન હતી. તેઓ પોતાની શોધખોળ જે હતી તે એમનું ચાલુ જ રાખેલી. છેલ્લા કેટલાક દશકોમાં આ ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળનું એકીકરણ કરવામાં આવ્યું અને તેમને ઇલેક્ટ્રોનિક બળ નામના એક જ બળના જુદા જુદા પાસાઓ તરીકે જોવામાં આવે છે. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ આ બંને બળો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો જ છે, અને તેમનું પણ એકીકરણ થઈ ગયું. અને તે જે બંને બળો છે તે ઇલેક્ટ્રોનિક બળ નામના કોઈ એક જ બળના બે જુદા જુદા પાસાઓ છે તેવું જાણવામાં આવ્યું. આ એકીકરણનો વાસ્તવમાં શું અર્થ થાય છે તે અત્યારે સમજાવી શકાય તેમ નથી. ઇલેક્ટ્રોવિક બળ અને પ્રબળ બળનું એકીકરણ ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળનું અન્ય બીજા મૂળભૂત બળો સાથેનું એકીકરણના પ્રયત્નો થયા છે. એટલે કે આ જે તમને બળોની વાત કરી તેમનું એકીકરણ કરવાના પ્રયત્નો થયા છે અને હજી થઈ પણ રહ્યા છે. એટલે એમાં હજી કોઈ સફળતા મળેલી નથી. આમાંના કેટલાક ખ્યાલો હજુ અનુમાનની સ્થિતિમાં અને અનિર્ણાયક છે. કુદરતના મૂળભૂત બળોનું એકીકરણની પ્રગતિની દિશામાં કેટલાક સીમાચિહ્નો કોષ્ટક 1.4માં દર્શાવેલ છે. તો હવે આપણે જોઈએ કોષ્ટક 1.4. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ તમને કોષ્ટક આપવામાં આવેલો છે તે આપણે 1.4.5 જે જોયું હમણાં આપણે ચર્ચા કરી તેને આધીન જ આપવામાં આવેલું છે. એટલે માત્ર તમે આ જે કંઈ તમને કોષ્ટક 1.4 આપેલો છે તે તમે યાદ રાખી લ્યો તો તમારે અન્ય કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર છે નહીં. અને જે પણ મહત્ત્વનું છે પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી તમને હેતુલક્ષી પ્રશ્નો અને MCQ પૂછાતા હોય છે. તેમાં તમારે વર્ષ યાદ રાખવાની જરૂર નથી. તમારે માત્ર જે તે ભૌતિક વિજ્ઞાનીનું નામ અને તેમની એકીકરણમાં ઉપલબ્ધિ જે છે તે તમારે યાદ રાખવાની છે. તો જો અહીંયા સર આઇઝેક ન્યૂટનની વાત કરેલી છે. તેમણે 1687માં ભૂલોક અને અવકાશીય યંત્રશાસ્ત્રનું એકીકરણ કરેલું. ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણનો નિયમ સમાન રીતે બંને પ્રભાવ ક્ષેત્રોમાં લાગુ પડે છે તેમ તેમણે બતાવેલું. ત્યાર પછી હેસ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ અને માઇકલ ફેરાડેએ 1820 અને 1830માં વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ કોઈ એક જ પ્રભાવ ક્ષેત્ર છે, એટલે કે વિદ્યુત ચુંબકત્વથી અલગ પાડી ન શકાય તેવા બે પાસા છે તેવું તેમણે કીધેલું. ત્યાર પછી જેમ્સ ક્લાર્કે 1873માં વિદ્યુતીય, ચુંબકીય અને
પ્રકાશશાસ્ત્રનું એકીકરણ કરેલું છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું તેમણે બતાવ્યું. ત્યાર પછી શેલ્ડન ગ્લોસેવ, અબ્દુલ સલામ, સ્ટીવ વિનબર્ગ, જેમણે 1979માં વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ ઇલેક્ટ્રોનિક બળના જ બે પાસા છે તે તરીકે તમે દર્શાવી શકો અથવા તો કે તે રીતે તમે તેને જોઈ શકો તેવું તેમણે બતાવ્યું. ત્યાર પછી કાર્લો રૂબિયા અને સાયમન વાન્ડનમીર, તેમણે 1984માં ઇલેક્ટ્રોવીક બળના સિદ્ધાંતની આગાહીઓની પ્રાયોગિક ચકાસણી કરેલી હતી. એટલે આ જે કાંઈ કોષ્ટક જે છે તે તમારે યાદ રાખવું. આમાંથી તમને એવું પૂછાય કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું કોણે કીધેલું હતું? તો કે જેમ્સ ક્લાર્ક એટલે કે મેક્સવેલ. જો અહીંયા તમને જે નામ આપેલું છે જેમ્સ ક્લાર્ક, બરાબર છે, તો મેક્સવેલનું જ આખું નામ શું થયું? તો કે જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, બરાબર. એટલે તમે માત્ર મેક્સવેલ કહો તો પણ ચાલશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 1.5 ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, જે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરેલો મુદ્દો છે અને જે અભ્યાસક્રમમાં હતું તો પણ તેમાંથી પ્રશ્ન માત્ર તમને સમય સમાંગ, સમય સમદિગ્ધર્મી, અવકાશ સમાંગ અને અવકાશ સમદિગ્ધર્મી હોવાને લીધે કયા નિયમો મળે છે તે અને ન્યુટ્રિનોની શોધ કોણે કરેલી તે પ્રશ્નો જ પૂછાતા હતા. એટલે આને તમારે કોઈ યાદ રાખવાની જરૂર છે નહીં. તો તેમાં તમને કહે છે ભૌતિક વિજ્ઞાનીઓ વિશ્વનું અન્વેષણ કરે છે. અન્વેષણ એટલે શું? તો કે શોધખોળ કરે છે. તેમના સંશોધનો એવી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પર આધારિત છે કે જેનો વિસ્તાર પરમાણુથી પણ સૂક્ષ્મ કણોથી શરૂ કરીને અતિ દૂર રહેલા તારાઓ સુધીનો છે. અને જે આ કાંઈ વિસ્તાર જે છે તેની આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કેટલો વિસ્તાર હોઈ શકે અને સ્થૂળમાં કેટલો હોઈ શકે, એટલે કે લોંગ કેટલો હોઈ શકે. અવલોકનો અને પ્રયોગો દ્વારા તથ્યો શોધવાની સાથે સાથે ભૌતિક વિજ્ઞાનીઓ તથ્યોનો સમાવેશ હોય તેવા નિયમો શોધવાનો પ્રયત્ન કરે છે. તથ્યો એટલે શું? તો કે સત્ય, બરાબર છે. ઘણીવાર તે ગાણિતીય સૂત્રો સ્વરૂપે પણ હોય છે. જે મેં તમને કીધું ને કે નિયમો શોધવાનો પ્રયત્ન કરતા હોય છે અને જે નિયમો જે છે તે મેથેમેટિકલ ઇક્વેશન દ્વારા પણ રજૂ થતા હોય છે. જે આપણે ગુરુત્વાકર્ષણ બળના નિયમ અને જે અન્ય આપણે કીધેલું કે F = kq1q2/r² એટલે કે કુલમ બળનો નિયમ, બરાબર છે, તેમાં આપણે આની સરખામણી કરી શકીએ. ત્યાર પછી તમને કહે છે જુદા જુદા બળો દ્વારા નિયંત્રિત ભૌતિક ઘટનાઓમાં સમય સાથે ઘણી ભૌતિક રાશિ બદલાઈ શકે છે, જ્યારે તે પણ હકીકત છે કે કેટલીક વિશિષ્ટ રાશિઓ સમય સાથે અચળ રહે છે. એટલે અહીંયા તમને શું કહે છે? તો કે જુદા જુદા બળો દ્વારા નિયંત્રિત ભૌતિક ઘટનાઓમાં સમય સાથે રાશિઓ બદલાતી હોય છે, પરંતુ અમુક રાશિઓ એવી હોય કે જે સમય સાથે બદલાતી હોય નહીં. એટલા માટે અહીંયા વિશિષ્ટ રાશિઓ એવો શબ્દનો ઉપયોગ કરેલો છે, જેને પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ કહે છે. જો સંરક્ષિત ભૌતિક રાશિઓ એટલે કેવી? તો કે જે રાશિઓ સમય સાથે બદલાતી હોય નહીં અથવા તો કે સમય સાથે અચળ રહેતી હોય તેને શું કહેવાય? તો કે સંરક્ષિત ભૌતિક રાશિઓ કહેવાય, અથવા તો કે જે તે ભૌતિક રાશિનું સંરક્ષણ થાય છે તેવું તમે કહી શકો. અવલોકિત ઘટનાઓના માત્રાત્મક વર્ણન માટે સંરક્ષણના સિદ્ધાંતો સમજવા જરૂરી છે. તો સંરક્ષણનો જે કંઈ સિદ્ધાંત છે તેને તમારે પહેલાં તો સમજવો પડે. તો ત્યાં તમને આપેલું છે બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ થતી તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ હોય છે. આ બાબતનું એક વધુ પ્રચલિત ઉદાહરણ ગુરુત્વ ક્ષેત્રમાં મુક્ત પતન પામતો પદાર્થ છે. સમય સાથે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સતત બદલાય છે, પરંતુ યાંત્રિક ઉર્જા જે છે ને તે અચળ જ રહેતી હશે, એટલે કે તેમનો સરવાળો અચળ રહે છે. જો મેં તમને એવો ઉલ્લેખ કર્યો કે યાંત્રિક ઉર્જા અચળ રહેતી હશે. યાંત્રિક ઉર્જા કોને કહેવાય? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાતું હોય છે, જેની આપણે વિગતે ચર્ચા પ્રકરણ 6માં કરવાના છીએ. ત્યાર પછી તમને કહે છે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતો પદાર્થ પૃથ્વીની સપાટીને અથડાય છે તે અગાઉની ક્ષણે તેની બધી જ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. જો તો આનો મતલબ શું થયો? તો કે જ્યારે જમીન પર પહોંચશે ને કોઈ પદાર્થ મુક્ત પતન પામીને, તો ત્યારે તેની સ્થિતિ ઉર્જા શું થઈ જશે? શૂન્ય થઈ જશે, અને ગતિ ઉર્જા જે હશે ને એ મેક્ઝિમમ થઈ જશે. કેમ? તો કે ગતિ ઉર્જાનું સૂત્ર છે 12mv² અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh.
તો જો તો જ્યારે જમીન પર પહોંચશે ને ત્યારે h ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું 0, અને જ્યારે જમીન પર પહોંચે ત્યારે વેગ જે છે તે મેક્ઝિમમ હશે, કેમ કે કોઈ પદાર્થ મુક્ત પતન પામે તો જેમ એ ગતિ કરશે બરાબર છે, અને જેમ એ જમીન તરફ આવશે એમ એનો વેગ વધતો જશે. તો જ્યારે એ જમીન સાથે અથડાશે ત્યારે એનો વેગ શું હોય? મેક્ઝિમમ. તો ત્યારે ગતિ ઉર્જા શું હશે? મેક્ઝિમમ. અને સ્થિતિ ઉર્જા શું હશે? 0. તો એવી જ રીતે જે બિંદુએથી તમે તેને મુક્ત પતન કરાવો છો તે બિંદુ આગળ એનો વેગ શું હોય? 0. તો તે બિંદુ આગળ એની ગતિ ઉર્જા શું હશે? 0. પણ તે બિંદુ આગળ એની હાઇટ મેક્ઝિમમ હોય એટલે ત્યારે એની સ્થિતિ ઉર્જા મેક્ઝિમમ હશે. જેમ જેમ વેગ વધતો જશે એમ ગતિ ઉર્જા વધશે, અને જેમ જેમ વેગ વધે છે એમ હાઇટ ઘટે છે એટલે સ્થિતિ ઉર્જા શું થશે? ઘટશે. જેની આપણે વિગતે ચર્ચા પ્રકરણ 6માં કરવાના જ છીએ, એટલા માટે તમને અહીંયા એવું કહે છે. સંરક્ષી બળ પૂરતા સીમિત આ નિયમની અલગ કરેલા તંત્ર માટે ઉર્જા સંરક્ષણના વ્યાપક નિયમ સાથે ગેરસમજ રાખવી જોઈએ નહીં, જે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો પાયો છે, જે આપણે અભ્યાસ કરવાના છીએ આગળના પ્રકરણોમાં. ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાની સંકલ્પના કેન્દ્ર સ્થાને છે. બધી જ ભૌતિક પ્રણાલીઓ માટે ઉર્જાની અભિવ્યક્તિ કરી શકાય છે. ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા વગેરે જેવા તમામ ઉર્જાના સ્વરૂપોને ધ્યાનમાં લઈએ તો એવો નિષ્કર્ષ તારવી શકાય છે કે ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે. ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ બધા જ બળો તથા જુદા જુદા પ્રકારની ઉર્જાના પરસ્પર રૂપાંતરણો માટે સાચો છે. જે ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે તે તમે અગાઉના ધોરણોમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા ઉર્જા જે છે તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય છે. ઉર્જાને ક્યારેય તમે નાશ કરી શકતા નથી, અથવા તો કે ઉર્જાનો તમે ક્યાંય સર્જન અથવા તો કે તેને ઉત્પન્ન કરી શકતા નથી. બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી, અને જે પણ આપણે આગળના પ્રકરણોમાં વિગતે ચર્ચા કરવાના છીએ. અને ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે તે શું છે? તો કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ શક્ય નથી કે નવી ઉર્જાનું સર્જન કરવું પણ શક્ય નથી. ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ થાય છે. જો તો હું તમને એનું ઉદાહરણ આપું તો કે તમે પવનચક્કીની મદદથી વીજળી મેળવો છો, બરાબર, તો તેમાં શું થતું હોય છે? તો કે પવન ઉર્જા જે છે, બરાબર છે, એટલે કે તેની ગતિને લીધે શું થશે? તો કે જે પવનચક્કી છે તેના પાંખિયા ફરતા હશે, એટલે જે કાંઈ યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થશે ગતિને લીધે, બરાબર છે. તો યાંત્રિક ઉર્જા જે છે એને તમે મેળવો છો, અને યાંત્રિક ઉર્જાને પછી તમે શું કરો છો? તો કે એને કન્વર્ટ કરો છો. કેમાં? તો કે ઇલેક્ટ્રિક એનર્જીમાં, બરાબર છે. અને ઇલેક્ટ્રિક એનર્જી જે તમે સ્ટોર કરો છો, બરાબર, તે ડીસી સ્વરૂપે થતી હોય છે, એટલે કે ડાયરેક્ટ કરંટ સ્વરૂપે થતી હોય છે. પછી એને એસીમાં ફેરવવામાં આવતું હોય છે, અને પછી તમારા ઘર સુધી પહોંચાડવામાં આવતું હોય છે, જે આપણે વિગતે આગળના જ પ્રકરણોમાં અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી જોઈએ આગળ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પથ્થરના ઉદાહરણમાં પતન દરમિયાન હવાનો અવરોધ ગણતરીમાં લેવામાં આવે ત્યારે પદાર્થ સપાટીને અથડાઈને સ્થિર થાય તે સ્થિતિમાં સ્પષ્ટ છે કે કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. જો હવાનો અવરોધ હશે તો થશે નહીં, બરાબર. આપણે મુક્ત પતનની વાત કરી તો આપણે મુક્ત પતનમાં હવાના અવરોધને શું કરતા હતા? અવગણતા હતા. એવી જ રીતે અહીંયા પણ આપણે હવાના અવરોધને શું કરવો પડશે? અવગણવો પડશે. એટલે કે આપણે સ્ટાન્ડર્ડ કન્ડિશન લેવી પડશે. છતાં પણ ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ લાગુ પડતો હોય છે. અહીં પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઉષ્મા અને ધ્વનિ જેવી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર પામે છે. ધ્વનિ ઉર્જાનું શોષણ થયા બાદ તે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. આમ તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ન સમજાય તો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે અહીંયા તમને જે કાંઈ આપેલું છે તેની આપણે વિગતે ચર્ચા જે તે પ્રકરણમાં કરવાના છીએ, અને ત્યારે જ તમને એનો એક્ઝેક્ટ આઈડિયા આવશે, બરાબર છે. અત્યારે આવી શકે નહીં. તેમ છતાં હું તમને જે સમજાવું છું તેના આધારે જો સમજાઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અને ન સમજાય, બરાબર, તો તમારે અત્યારે આને કોઈ યાદ રાખવાની જરૂર પણ નથી. અહીંયા તમને જે કાંઈ ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ છે તેની વાત કરેલી છે, અને જે આપણે વિગતે જે તે પ્રકરણમાં અભ્યાસ કરવાના છીએ. કુદરતના બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં સૂક્ષ્મથી સ્થૂળ સુધી ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. પરમાણુય, ન્યુક્લિયર અને મૂળભૂત કણોની પ્રક્રિયાઓના પૃથ્થકરણમાં આ નિયમ નિયમિત રીતે લાગુ પાડી શકાય છે. તેનાથી વિપરીત દરેક ક્ષણે વિશ્વમાં પ્રચંડ ઘટનાઓ બનતી હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, પૃથ્થકરણ એટલે શું? તો કે એનાલિસિસ. કોઈ પણ પ્રક્રિયાઓનું એનાલિસિસ થતું હોય છે
તેમાં જે તે નિયમ હશે તે નિયમિત રીતે આપણે લાગુ પાડી શકતા હોઈએ છીએ. અને અહીંયા તમને જે નિયમની વાત કરેલી છે તે ઉર્જા સંરક્ષણના નિયમની વાત કરેલી છે. ત્યાર પછી તમને કહે છે છતાંય વિશ્વની કુલ ઉર્જા અચલ રહે છે તેમ માનવામાં આવે છે. વિશ્વની કુલ ઉર્જા કેમ અચલ રહેતી હોય છે? તો કે આવા જો હવાના અવરોધો તમને નડતા હશે તેમ છતાં તમારી જે કાંઈ એનર્જી હશે તે સમજી લો કે હીટ સ્વરૂપે એટલે કે ઉષ્મા સ્વરૂપે વ્યય થતી હોય, બરાબર છે, અથવા તો કે ધ્વનિને લીધે પણ કંઈક એનર્જી લોસ થતી હશે, બરાબર. તો એ બધી જે કંઈ ઉર્જા છે એ તો બ્રહ્માંડમાં તો રહેવાની જ છે ને, બરાબર છે. તો બ્રહ્માંડની કુલ ઉર્જા જે છે ને તેનું સંરક્ષણ થતું હોય છે. બ્રહ્માંડની કુલ ઉર્જા જે છે તે ક્યારેય ઘટે પણ નહીં અને વધે પણ નહીં, તેને આધારે તમને અહીંયા કહેતા હોય છે. એટલે તમને જો અહીં બ્રેકેટમાં પણ કીધું છે સૌથી વધુ શક્ય તેવું આદર્શ રીતે અલગ કરેલું તંત્ર, બરાબર. એટલે અલગ કરેલા તંત્રની વાત થતી હોય છે. આઇન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. તે પહેલાં દ્રવ્યનો નાશ થઈ શકતો નથી તેમ મનાતું હોવાથી કુદરતના અન્ય એક મૂળભૂત નિયમોમાં દ્રવ્ય સંરક્ષણના નિયમોનો સમાવેશ થયેલ હતો. જો પહેલાં દ્રવ્ય એટલે કે દળ સંરક્ષણના નિયમનો સમાવેશ થતો હતો, પરંતુ આઇન્સ્ટાઈને જે સાપેક્ષવાદ આપ્યો ને ત્યારબાદ તેને માન્ય કરવામાં આવેલ નથી. એટલે ત્યારબાદ દળ સંરક્ષણનો નિયમનો સમાવેશ થતો નથી. હવે આ નિયમ ઉપયોગમાં લેવાતા નિયમોમાં મહત્ત્વનો હતો અને આજે પણ છે. ઉદાહરણ તરીકે રાસાયણિક પ્રક્રિયાના વિશ્લેષણમાં આ નિયમનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા એટલે મૂળભૂત રીતે અણુઓમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પુનઃ ગોઠવણી. આવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં ઓછી હોય તો પ્રક્રિયા દરમિયાનનો ઉર્જાનો તફાવત ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવે છે અને તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તેનાથી ઉલટું પણ સત્ય છે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે. જો તો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક શું છે એ તમને ખ્યાલ જ હશે, કેમ કે તમે તે કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરી ચૂક્યા હશો, બરાબર છે. કે પ્રક્રિયકો જે છે તેમાંથી જો નિપજો બનતા હોય એ દરમિયાન પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં ઓછી હોય, બરાબર છે. તો તે પ્રક્રિયાને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે ઉષ્માક્ષેપક કહેતા હોય. પરંતુ જો પ્રક્રિયક જે છે તેની કુલ બંધન ઉર્જા જે હશે, બરાબર, તે નિપજ અણુઓની બંધન ઉર્જા કરતાં વધુ હોય તો તેને શું કહેવાય? તો કે ઉષ્મા શોષક કહેવાય. પ્રક્રિયામાં પરમાણુઓની પુનઃ ગોઠવણી થાય છે, પરંતુ પરમાણુઓનો નાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોનું કુલ દ્રવ્યમાન પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું જ હોય છે તથા બંધન ઉર્જામાં થતા સૂક્ષ્મ ફેરફાર એટલા સૂક્ષ્મ હોય છે કે દ્રવ્યમાનમાં થતા સૂક્ષ્મ ફેરફાર સ્વરૂપે માપી શકાતા નથી. તો જુઓ તો કોઈ પણ પ્રક્રિયા થશે ને ત્યારે જો એમાં જે કાંઈ એનર્જી જે છે તે લોસ થતી હોય, એટલે કે કોઈ પણ ઉર્જા જે છે, બરાબર, તે વ્યય પામતી હશે તો તે ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એટલે તમે જો દળ પરથી કહી શકો નહીં, કેમ કે દળનું જે કાંઈ માપન થતું હશે તે એટલું બધું આપણે સૂક્ષ્મ કરતા હોતા નથી, બરાબર. એટલે એ જે સૂક્ષ્મ ફેરફાર છે એ તમને દ્રવ્યમાનમાં જોવા મળતો નથી. જો તમે અતિ સૂક્ષ્મ માપન કરો એનું તો તમને જોવા મળે. અને આ જે કાંઈ ફેરફાર થાય છે ને દ્રવ્યમાનમાં અતિ સૂક્ષ્મ ફેરફાર, તેને આધારે જ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદ આપેલો છે. જે આપણે જ્યારે સમય હશે ત્યારે આપણે વિગતે તેની ચર્ચા કરીશું, સાપેક્ષવાદની અને સ્ટ્રિંગ થિયરીની. ત્યાર પછી તમને આપેલું છે આઇન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ દળને સમતુલ્ય ઉર્જા કેપિટલ E = mc² સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જે છે તે c છે. જો વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેશન તમે જોયેલું હશે, જે ઇક્વેશન છે તે સાપેક્ષવાદનું ઇક્વેશન છે. કેપિટલ E = mc². એટલે કે જે કાંઈ દળ, જે આપણે અહીંયા હમણાં વાત કરી ને કે દળમાં સૂક્ષ્મ ફેરફાર આવતો હોય છે, તો એ જે કાંઈ દળનો જે સૂક્ષ્મ ફેરફાર આવ્યો ને તેને લીધે કેટલી ઉર્જા વ્યય પામી હશે અથવા તો કે મળી હશે, બરાબર, એ દળના ફેરફાર પર આધાર રાખે. તો તે જે દળ હશે એ શું થઈ જાય આપણો સ્મોલ m, અને c જે છે એ તો ફિક્સ જ છે, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, એટલે કે 3 × 10⁸, બરાબર, તેના પરથી નક્કી થતું હોય છે. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દળ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તેનાથી ઉલટું પણ થાય છે. ન્યુક્લિયર પાવર જનરેટરોમાં પરમાણુ વિસ્ફોટોમાં આ જ ઉર્જા
મુક્ત થતી હોય છે, બરાબર છે। જે ન્યુક્લિયર પાવર જનરેટરો હોય અથવા પરમાણુ વિસ્ફોટ થતા હોય એમાં શું થતું હોય તો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉર્જાનું શું થતું હોય તો કે ઉત્સર્જન થતું હોય છે, જેને આપણે શું કહેતા હોઈએ છીએ રેડિયેશન કહેતા હોઈએ છીએ। ઉર્જા અદિશ ભૌતિક રાશિ છે, પરંતુ બધી જ સંરક્ષિત ભૌતિક રાશિઓ અદિશ હોવી જરૂરી નથી। જો અહીંયા શું વાત કરી આપણે અત્યાર સુધી તો કે ઉર્જાનું સંરક્ષણ થાય છે, તો સંરક્ષણ થાય છે અને ઉર્જા અદિશ રાશિ છે તો એવું જરૂરી નથી કે જેટલી રાશિઓનું સંરક્ષણ થતું હોય ને બધી અદિશ જ હોવી જોઈએ, બરાબર। ત્યાર પછી તમને કહે છે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અને કુલ કોણીય વેગમાન સંરક્ષિત ભૌતિક રાશિઓ છે। જો અહીંયા એવું કહેવા માગે છે કે અલગ કરેલું જો કોઈ તંત્ર હશે, બરાબર છે, તો એ તંત્રના કુલ રેખીય વેગમાન અને કુલ કોણીય વેગમાનનું પણ સંરક્ષણ થાય છે। અને કુલ રેખીય વેગમાન જે છે તેના સંરક્ષણનો નિયમ શું છે તો કે કુલ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તમે એવો આપી શકો કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચલ રહે છે। અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કેવો હોય તો તમે એવો કહી શકો કે જો તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચલ રહે છે। જે આ ટોર્ક જે છે તે તમારા માટે નવો શબ્દ હશે, જે આપણે પ્રકરણ 7 ચાક ગતિમાં વિગતે તેનો અભ્યાસ કરવાના છીએ। ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ નિયમો યંત્રશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના નિયમો પરથી મેળવી શકાય છે, પરંતુ યંત્રશાસ્ત્ર સિવાય અન્ય ભૌતિક વિદ્યા શાખામાં પણ આ નિયમનું પાલન થાય છે। ન્યૂટનના નિયમનું પાલન ન થતું હોય તેવા પ્રભાવ ક્ષેત્રો સહિત બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં જળવાતા સંરક્ષણના નિયમો કુદરતના મૂળભૂત નિયમો છે। કુદરતના સંરક્ષણના નિયમોની સરળતા અને વ્યાપકતા ઉપરાંત તે વ્યવહારિક રીતે પણ ઉપયોગી છે। જુદા જુદા કણો અને પ્રવર્તતા બળોનો સમાવેશ થતો હોય તેવા જટિલ પ્રશ્નોનો ઉકેલ ઘણી વખત ગણિતશાસ્ત્ર દ્વારા આપણે મેળવી શકતા નથી, છતાં સંરક્ષણના નિયમો દ્વારા ઉપયોગી પરિણામો મળે છે। ઉદાહરણ તરીકે બે વાહનોની અથડામણ દરમિયાન લાગતા જટિલ બળોથી આપણે અજાણ હોઈએ છીએ, છતાં વેગમાન સંરક્ષણનો નિયમ જટિલતાને બાજુએ રાખીને આપણને એટલા સક્ષમ બનાવે છે કે આવી અથડામણો વિશેના શક્ય પરિણામોનું અનુમાન લગાવી શકીએ છીએ અથવા નકારી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કંઈ તમને વાત કરેલી છે કે એક્સિડન્ટ જે કાંઈ થતું હોય છે બે વાહનોનું, બરાબર છે, તેને આધારે તમે વેગમાન સંરક્ષણનો જે જટિલ નિયમ જે છે, બરાબર છે, તેને સમજી શકો છો। જે આપણે આગળના પ્રકરણોમાં તેના રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છીએ ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે। અહીંયા જે મેં કીધું એ મુજબ કે તમારે આને યાદ રાખવાની જરૂર નથી। અહીંયા આપણે આખા ભૌતિક વિજ્ઞાન અથવા તો કે આપણે જે કાંઈ 11 સાયન્સ અને 12 સાયન્સમાં અભ્યાસ કરવાના છીએ તેના રિલેટેડ બધી માહિતી આપેલી છે। ત્યાર પછી તમને કહે છે ન્યુક્લિયર અને મૂળભૂત કણો સાથે સંકળાયેલ ઘટનાઓના પૃથ્થકરણ માટે સંરક્ષણના નિયમો ઉપયોગી છે। ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમોનો ઉપયોગ કરીને 1931માં વુલ્ફગેંગ પાઉલીએ બીટા ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથે એક નવો કણ, જે હવે ન્યુટ્રિનો કહેવાય છે, પણ ઉત્સર્જિત થાય છે તેવી સાચી આગાહી કરેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો જો તમને એવું કહે કે ન્યુટ્રિનોની શોધ કોણે કરેલી હતી તો કે વુલ્ફગેંગ પાઉલીએ કરેલી હતી। જોકે અત્યારે તમારા અભ્યાસક્રમમાંથી આ ટોપિક રદ થયેલો છે એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી, કેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ આ પૂછાઈ શકે નહીં, પરંતુ તમારા નોલેજ માટે તમે તે યાદ રાખજો કે વુલ્ફગેંગ પાઉલી જે છે તેમણે બીટા ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથે ન્યુટ્રિનોનું પણ ઉત્સર્જન થતું હોય છે તેવું તેમણે જણાવેલું હતું। ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે કુદરતની સંમિતિના સંરક્ષણના નિયમો સાથે ગાઢ સંબંધ છે। જો સંમિતિ એટલે શું તો મેં તમને અગાઉ પણ કીધેલું, જ્યારે આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે ગ્રાફના આકારને રિલેટેડ સંમિતિની વાત કરેલી। તો વિદ્યાર્થી મિત્રો સંમિતિ જે છે તે કદ, આકાર અથવા તો કે સ્થાનની સમાનતાને આપણે કહેતા હોઈએ છીએ। તેવું આપ સૌ મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં હવે પછીના ઉચ્ચ અભ્યાસમાં ભણશો। ઉદાહરણ તરીકે કુદરતના નિયમો સમય સાથે બદલાતા નથી, તે એક મહત્ત્વનું અવલોકન છે। જો કુદરતના જે કંઈ નિયમો છે ને એ સમય બદલાય પરંતુ એ ક્યારેય બદલાતા નથી। આજે તમે પ્રયોગશાળામાં કોઈ એક પ્રયોગ કરો છો અને 1 વર્ષ બાદ આ જ પ્રયોગનું તમામ પરિસ્થિતિ અગાઉની જેમ જ રાખીને, જે મેં તમને સમજાવેલું કે નિયંત્રિત પ્રયોગો થવા જોઈએ, એટલે કે જે કાંઈ પરિસ્થિતિ અગાઉ હતી તેવી જ પરિસ્થિતિ રાખીને જો તમે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી કે 10 વર્ષ પછી તે પ્રયોગ કરો
બરાબર છે, તો બંને વખતે મળેલા પરિણામો સમાન જ હોવા જોઈએ. એવું જણાય છે કે કુદરતમાં સમયમાં સ્થાનાંતર સમિતિ એ ઉર્જા સંરક્ષણના નિયમને સમતુલ્ય છે. તે જ રીતે અવકાશ સમાંગ છે અને વિશ્વમાં કોઈ વિશિષ્ટ સ્થાન નથી. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો કુદરતના નિયમો સમગ્ર વિશ્વમાં સમાન છે, જે તમારે ખાસ નોંધવું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમાંગ એવો શબ્દનો ઉલ્લેખ કરેલો છે. સમાંગ એટલે કે એક જ રીતે અથવા એક જ સમયમાં, બરાબર છે. તો અહીંયા આપણે એવું કહેવું હોય તો તમે એવું કહી શકો કે એક જ સમયે, અને કોઈ તમે એવું કહેતા હોય કે પેરેલલ બે ઘટનાઓ થતી હોય છે, બરાબર છે, તો એ સેમ સમયે અને જો સેમ જ રીતે થતી હોય ને, બરાબર, તો તેને તમે સમાંગ છે તેવું કહી શકો. ત્યાર પછી તમને કહે છે, દાખલા તરીકે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગ કરતાં 1/6 ગણું છે. અથવા તો કે તમે એવું પણ કહી શકો કે ચંદ્ર પરનું જે કાંઈ ગુરુત્વ પ્રવેગ જે છે તેનું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં 6 ભાગનું છે. પણ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જે છે ને એ તો બંને માટે સમાન જ રહેશે. સૂત્ર તમે ચંદ્ર પર શોધતા હોય ગુરુત્વાકર્ષણ બળ તો પણ ભલે, અને પૃથ્વી પર શોધતા હોય તો પણ ભલે, જે કાંઈ સૂત્ર છે એ બંને માટે સેમ જ રહે. કેપિટલ F = G(m1m2/r²). અવકાશમાં સ્થાનાંતરની સાપેક્ષે કુદરતના નિયમોની સમિતિ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપે છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, તમને કહે છે કે અવકાશમાં સ્થાનાંતરની સાપેક્ષે કુદરતના નિયમોની સમિતિ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપે છે. આ જ રીતે અવકાશની સમદિગ્ધર્મિતાને આઇસોટ્રોપી કહેતા હોય છે. એટલે જો આઇસોટ્રોપી એટલે શું, તો કે બધી જ દિશામાં સમાન હોય ને એને આઇસોટ્રોપિક છે એવું કહી શકાય, બરાબર. એટલે અહીંયા તમને બ્રેકેટમાં કહે છે કે અવકાશમાં આંતરિક રીતે કોઈ વિશિષ્ટ દિશા ન હોવી. એવી જ રીતે જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને કીધું છે વિશ્વમાં કોઈ એટલે કે આંતરિક રીતે, બરાબર, કે કોઈ પણ જાતનું આંતરિક રીતે ફેરફાર હોવો જોઈએ નહીં, બરાબર છે. એટલે અહીંયા કહે છે કે અવકાશની સમદિગ્ધર્મિતાને કારણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે. અને આ જે કાંઈ કોણીય વેગમાન સંરક્ષણ જે છે તે આપણે પ્રકરણ 7માં વિગતે જોવાના છીએ. વીજભાર સંરક્ષણનો નિયમ અને મૂળભૂત કણોના લક્ષણો કેટલીક અમૂર્ત સમિતિઓ સાથે સંકળાયેલ હોઈ શકે. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના આધુનિક સિદ્ધાંતોમાં અવકાશ, સમય અને અમૂર્ત સંદર્ભોની ભૂમિકા કેન્દ્રીય સ્થાને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ લાસ્ટ પેરેગ્રાફ જોયો ને એમાં તમને એવું થતું હશે કે આમાં શું કહે છે ને કાંઈ ખબર જ નથી પડતી. જો આ પેરેગ્રાફ શું કહે છે એ તમારે સમજવું હોય ને તો આના પરથી તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે અવકાશ એ સમાંગય છે અને સમદિગ્ધર્મી છે. તો અવકાશ સમાંગ હોવાને લીધે રેખીય વેગમાન સંરક્ષણ મળે છે, અને અવકાશ સમદિગ્ધર્મી હોવાને લીધે કોણીય વેગમાન સંરક્ષણ મળે છે એવું કહે છે. ખાસ સમજો, અવકાશ સમાંગ હોવાને લીધે રેખીય વેગમાન સંરક્ષણ મળે છે, અને અવકાશ સમદિગ્ધર્મી હોવાને લીધે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો ત્યાં માત્ર અવકાશની વાત નહોતી કરેલી, સમયની પણ કરેલી. તો એવી જ રીતે ત્યાં સમય સમાંગ હોવાને કારણે ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે, અને સમય સમદિગ્ધર્મી હોવાને કારણે જે નિયમ મળવો જોઈએ કયો, તો કે આપણે જે 4 નિયમોની વાત કરી, 3 નિયમોની વાત કરી, તે સિવાયનો કોઈ ચોથો નિયમ હોવો જોઈએ. તો અહીંયા જે ચોથો નિયમ જે છે તે હોવો જોઈએ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, બરાબર છે. પરંતુ તેની કોઈ સાબિતી કે કોઈ શોધખોળને આધારે કોઈ તેનું સ્ટેટમેન્ટ મળેલું ન હોવાથી તમે એવું કહી શકો નહીં. કેમ કે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવું કહીએ છીએ કે અવકાશ જે છે, બરાબર છે, તે સમાંગ અને સમદિગ્ધર્મી છે. એવી જ રીતે સમય પણ સમાંગ અને સમદિગ્ધર્મી છે, બરાબર છે. તો જો અવકાશ સમાંગ હોવાને લીધે રેખીય વેગમાન સંરક્ષણ મળે છે, અને અવકાશ સમદિગ્ધર્મી હોવાને લીધે કોણીય વેગમાન સંરક્ષણ મળે છે, અને સમય સમાંગ હોવાને લીધે ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે. તો એવી જ રીતે સમય સમદિગ્ધર્મી હોવાને લીધે કોઈક સંરક્ષણનો નિયમ મળવો જોઈએ. તો એ સંરક્ષણનો નિયમ જે છે તે કોણીય વેગમાન તે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ હોવો જોઈએ. પરંતુ એની કોઈ સચોટ સાબિતી ન હોવાને લીધે તમે એવું કહી શકો નહીં, બરાબર છે. એટલે આ જે કાંઈ પેરેગ્રાફ છે એ તમને માત્ર એવું જ કહેવા માગે છે. અને જે વિદ્યુતભાર સંરક્ષણનો જે નિયમ છે તે છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો હંમેશા અચલ રહે છે. જે આપણે
વિગતે ચર્ચા આગળના પ્રકરણોમાં કરવાના જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે પ્રકરણ 1 જે છે તે આટલે સુધી જ હતું અને આપણે જેનો પૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેમાં તમારે ખાસ નોંધ લેવી કે 1.5 જેનો આપણે આજે અભ્યાસ કર્યો છે આ લેક્ચરમાં, તેમાંથી તમને કોઈ પણ પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાશે નહીં, કેમ કે તે આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. જ્યારે 1.4.1 જે છે 1.4.5 બળોના એકીકરણ તરફ, તે આપણા સિલેબસમાં યથાવત છે. એટલે તેમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે. તેમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો મેં તમને સમજાવ્યું એ મુજબ કે જે તે ભૌતિક વિજ્ઞાનીનું નામ અને તેમણે એકીકરણમાં આપેલો ફાળો જે તમારે યાદ રાખો. આમાંથી તમને એવું પૂછાઈ શકે કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ ઇલેક્ટ્રોનિક બળના જ બે પાસા છે તેવું કોણે કીધેલું? તો કે શેલ્ડન ગ્લોસેવ, અબ્દુલ સલામ અને સ્ટીવ વિનબર્ગ. અથવા તો આમાં જો 3 વૈજ્ઞાનિકોના નામ છે તો ઘણીવાર એવું પણ પૂછે કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ ઇલેક્ટ્રોનિક બળના જ બે પાસા છે તેવું નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કીધેલું નથી? તો તમારે આ 3 સિવાયનું જે વૈજ્ઞાનિકનું નામ આપેલું હોય એ સાચું ગણાશે તમારા માટે. ત્યાર પછી ઘણીવાર તમને આ પૂછાતું હોય છે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું કોણે બતાવ્યું હતું? તો કોણે બતાવેલું? મેક્સવેલે, અથવા તો કે જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, એ એનું આખું નામ છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે 4 મૂળભૂત બળો જે તમારે અહીંયા આપેલા છે 1.4.1, 1.4.2, 1.4.3 અને 1.4.4 સ્વરૂપે, જેમાંથી ઘણા બધા પ્રશ્નો હેતુલક્ષી MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકતા હોય છે અને 2 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકતું હોય છે, જેનો આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે હતું એ આપણી માત્ર નોલેજ અથવા તો કે માહિતી માટે હતું, જ્યાં તમને આપણે પ્રસ્તાવના જેવું કહી શકો કે જે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો માટે હતું, બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ તો કે 1.3 ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ, આ મુદ્દો, આ જે કંઈ ટોપિક જે છે તે પણ આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલો છે. એટલે કે આ જે કંઈ ટોપિક છે તેમાંથી તમને પરીક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં. પરંતુ આમાંથી તમારે એવું યાદ રાખી શકો કે હાન અને મિટનરે ન્યુટ્રોનનો મારો ચલાવી યુરેનિયમમાં ન્યુક્લિયસ વિખંડનની ઘટના જે છે તેને શોધેલી હતી. બાકી તે પરીક્ષાની દ્રષ્ટિએ એમાંથી તમને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછાશે નહીં. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે 1.2 જે તમારે અભ્યાસક્રમમાંથી રદ કરેલું છે, અને જો રદ ન કરેલું હોત તો પણ એમાંથી કંઈ પૂછાય એવો પ્રશ્ન હોતો નથી. જ્યારે 1.1 જે છે તે તમારા સિલેબસમાં યથાવત રાખેલું છે, તે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર પણ કરવાનું છે અને તેમાંથી ઘણા હેતુલક્ષી અથવા તો કે MCQ પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાંથી જો સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના કયા શબ્દ પરથી થયો? તો કે સિન્ટિયા શબ્દ પરથી. પછી તમને એવું પણ પૂછી શકે કે સંસ્કૃત ભાષાનો શબ્દ જે છે વિજ્ઞાન, તેનો મતલબ શું થાય? અરબી ભાષાનો શબ્દ ઇલ્મનો અર્થ શું થાય? બરાબર છે. પછી વૈજ્ઞાનિક પદ્ધતિના જે કાંઈ પદ છે તે પણ તમારે યાદ રાખવા પડશે. કયા પદ છે? તો કે પદ્ધતિસરના અવલોકનો, નિયંત્રિત પ્રયોગો, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, ગાણિતિક નમૂનીકરણ અને આગાહીઓ અથવા તો કે સિદ્ધાંત ચકાસવા અથવા નકારવાનો સમાવેશ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને અગાઉ કીધેલું કે જોનિસ કેપ્લરે જે તમને લંબવૃત્તીય કક્ષા હોવાનું કીધેલું, બરાબર છે, તે પૂછાતું હોય છે. પછી નિકોલસ કોપરનિક્સ જે છે તેમણે સૂર્ય કેન્દ્રીયવાદ આપેલો. ત્યાર પછી ફોટો ઇલેક્ટ્રિક જે કાંઈ અસર છે, બરાબર, તેની શોધ કોણે કરેલી? ત્યાર પછી તમને એવું પણ પૂછાતું હોય છે કે ન્યૂટોનીય યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત જે છે તે પરમાણુય ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવવામાં સમર્થ નીવડ્યો કે ન નીવડ્યો? તો કે ન નીવડેલો હતો. અથવા એવું પણ પૂછાય કે પરમાણુય ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવવામાં કયો નિયમ અસમર્થ નીવડેલો? તો કે ન્યૂટોનીય યંત્રશાસ્ત્રનો નિયમ, જે તમે અહીંયા જોઈ શકો છો. જે મેં તમને અગાઉનો જે લેક્ચર આપણો હતો ત્યારે મેં તમને અંડરલાઇન કરાવીને કીધેલું હતું, તો તે માત્ર તમારે અંડરલાઇન કરી લેવું. બાકી આમાંથી તમારે જે કંઈ આપણે જે બળોનો અભ્યાસ કર્યો તેના સિવાય કોઈ લખવાની જરૂર કંઈ છે નહીં. પણ 1.1માં જે મેં તમને કીધું તે બધું તમારે ત્યાં અંડરલાઇન કરવું. ત્યાર પછી અર્નેસ્ટ રુથરફોર્ડે 1911માં સોનાના વરખ પર આલ્ફા કણોના પ્રકિરણના પ્રયોગના પરિણામો દ્વારા પરમાણુનું ન્યુક્લિયર મોડેલ સ્થાપિત કરેલું, તે પણ
તમારે 1 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે મહત્ત્વનું છે, ત્યાં અંડરલાઇન કરી દેવી. ત્યારબાદ નિલ્સ બોહરે 1913માં આપેલ હાઇડ્રોજન પરમાણુના ક્વોન્ટમવાદનો પાયો બન્યો, તે પણ તમારે અંડરલાઇન કરવું કે હાઇડ્રોજન પરમાણુનો ક્વોન્ટમવાદ કોણે આપેલો, તો કે નિલ્સ બોહરે આપેલો. ત્યાર પછી પ્રતિકણના ખ્યાલને સૌપ્રથમવાર સૈદ્ધાંતિક રીતે કોણે રજૂ કર્યો, તો કે પોલ ડીરાકે. અને ઇલેક્ટ્રોનનો પ્રતિકણ એટલે કે પોઝિટ્રોનની શોધ કોણે કરી, તો કે કાર્લ એન્ડરસને, એટલે તે પણ તમારે અંડરલાઇન કરવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે ફિઝિક્સ જે શબ્દ છે બરાબર છે, તેનો અર્થ શું થતો હોય, અથવા તો કે જે ગ્રીક શબ્દ પરથી ઉતરી આવે છે. અને જે ગ્રીક શબ્દ મેં તમને લખેલો તે અહીંયા તમને ટેક્સ્ટ બુકમાં આપેલો નથી. ત્યારબાદ સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી ભૌતિક જગતને લગતા વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન શબ્દનો ઉપયોગ થયો. તો તમને આમાંથી પણ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભૌતિક જગતને લગતા વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન શબ્દ ક્યાં સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવેલ છે, તો કે ભૌતિકી પરથી. બરાબર. ત્યાર પછી એકીકીકરણ અને ન્યૂનીકરણ જે પણ આપણે અભ્યાસ વિગતે કરી ચૂક્યા છીએ. તો એકીકીકરણ કોને કહેવાય, ન્યૂનીકરણ કોને કહેવાય, તેનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ, અને જેના આપણે ઉદાહરણો પણ જોયેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પ્રકરણ 1 જે છે તે તમારે તૈયાર કરવાનું રહેશે. અને હવે પછીના લેક્ચરમાં આપણે નવું પ્રકરણ નંબર 5 ગતિના નિયમોનો શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.